13 વર્ષ બાદ આસારામે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આશ્રમમાં પગ મૂક્યો। દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ હાલ શરતી જામીન પર બહાર છે। ભાવનગરથી રોરો ફેરી મારફતે આસારામ સુરત આવ્યો હોવાની માહિતી છે। આશ્રમમાં આસારામ 3 દિવસ રોકાશે। સૂત્રોનો દાવો છે કે તે આયુર્વેદિક સારવાર લેશે। હાલ આશ્રમમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। દુષ્કર્મના કેસમાં આજીવન સજા ભોગવી રહેલા આસારામ શરતી જામીન ઉપર છે, ત્યારે આસારામ સુરત આવી પહોંચ્યા છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરતનો જહાંગીરપુરાનો આ આશ્રમ છે, જ્યાં આસારામ છે એ અહીં રોકાવાના છે। ત્યારે સંત શ્રી આસારામ આશ્રમ ખાતે મોટો જે સ્ટેજ છે બનાવવામાં આવ્યો છે। બહાર તમે જોઈ શકો છો આશ્રમના પ્રવેશ દ્વાર ઉપર આ પ્રમાણે મહાકાય ગેટ બનાવવામાં આવ્યો છે। ત્યારે દૂર દૂરથી જે ભક્તો છે આવી રહ્યા છે। મહારાષ્ટ્ર હોય કે પછી અન્ય રાજ્યો, ત્યાંથી અત્યારે હાલ સુરત ખાતે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે।